તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ભાજપમાં મોટું ભંગાણ સામે આવ્યું છે। ત્યારે 8 કાર્યકરોએ સમૂહ રાજીનામું આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે। ત્યારે મહિલાઓને અન્યાય અને ટિકિટ વિતરણમાં ભેદભાવના આક્ષેપ થઈ રહ્યા છે। તો શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। તો પૈસાની લેતી દેતીના આક્ષેપથી વિવાદ હવે વધુ ઘેરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વર્ષોથી કાર્ય કર્યા છતાં ટિકિટ ન મળતા અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો કેશોદ ભાજપમાં આંતરિક સંકટ ઊંડું ઉતરી ગયું છે। હું ભાજપની અંદર 2012 થી મારો પરિવાર, મારા સંબંધીઓ, મારા પ્રસંગો, મારો ધંધો હું બધુંય મૂકીને આખું હું ભાજપનું સતત ભાજપનું જ રટન કરું છું। અત્યાર સુધીમાં ભાજપે મને ઘણા હોદ્દા ઉપર બેસાડ્યો છે, પણ જ્યારે મારી ગણતરી એવી હતી કે હવે હું જિલ્લાની અંદર જઈને કામ કરું તો જિલ્લામાં મને અહીંયા અધ્યક્ષશ્રીએ એવું કીધું હતું કે તમારો સમાવેશ કરી લઈ, પણ મારો ક્યાંય સમાવેશ કરવામાં ન આવ્યો। જેને ભાજપની ખબર નથી પડતી એ આ જિલ્લાની ટીમમાં જઈને બેઠા છે। પહેલાં તપાસ તો કરો કેવા વ્યક્તિને અહીંયા લઈને બેહો છો તમે। પહેલાં એને પૂછો તો ખરી કે તમે ભાજપમાં કેટલો ટાઈમ તમે શ્રમ કર્યું છે। માણસ જે હોય એ અહીંયા મંડળમાં કામ કરે, મંડળમાં કામ કરતાં પછી જિલ્લામાં પહોંચે। આ તો ડાયરેક્ટ ક્યાંય કામગીરી ન હોય અને પરબારા મંડળમાંથી જિલ્લાની મંડળમાં કામ નહીં કરવાનું અને ડાયરેક્ટ જિલ્લામાં સમાવેશ થઈ જવાનો। કાલે સાંજે મારા મિત્રના મિસિસને ટિકિટ દેવામાં આવતી હતી કે ફોર્મ ભરવામાં આવતી હતું, તો એ લોકોએ મને ફોન કર્યો કે અમને ફોર્મ ભરવાનું કીધું। મેં કીધું તમે ફોર્મ ભરી આવો। તો સવારે એના પટેલ સમાજના આગેવાનોને ઘણાઈને ફોન કર્યા પણ કોઈએ ફોન ન ઉપાડ્યો। સવારે હું એને ઘરે ગયો, એ લોકો ફોર્મ ભરવા તૈયાર થયા। પછી અમે મહામંત્રીને ફોન કર્યો શહેરને, તો એ કે ટિકિટ જગ્યા ખાલી જ છે, તમે આવી જાઓ કે તમારું ફોર્મ ભરી દઈએ। તો એની જિલ્લાની અંદર પૂર્વ અધ્યક્ષ સાથે વાત કરી લીધી અને કીધું કે ભરી દો, આ બેનનું ફોર્મ ભરી દો। તો અમે ફોર્મ ભરવા ગયા, ફોર્મ ભરાઈ ગયું। ફોર્મ ભરીને પછી અમે મામલતદાર કચેરી અમે રજૂ કરવા ગયા, તો ત્યાં બીજા કોઈ અન્ય બેનનું ફોર્મ ત્યાં લઈને આવી ગયા। તો પછી આ લોકોને કેવું ન જોઈને અને આ એનો પરિવાર મૂકીને જો ભાજપનું રટન કરતા હોય અને જે ભાજપનું કાંઈ રટન ન કરતા હોય અને એવા લોકોને ટિકિટ આપે તો હું તો એમ માનું છું કે આ બહુ ખોટું થાય છે। બરાબર, એટલે બહુ ખોટું થાય છે। હું છેલ્લા 5 વર્ષથી ભાજપ પાર્ટીમાં કામ કરું છું। મેં અત્યારે 7મા વોર્ડમાં દાવેદારી કરી હતી અને મારું નામ કટ કરીને બીજાનું નામ રાખ્યું હતું। તે છતાંય 2:30 વાગે મને ફોન આવ્યો કે બેન તમારે ફોર્મ ભરવાનું છે। એટલે મેં સમાજની રૂએ આગેવાનોને પૂછવા માટે મેં ફોન કર્યો, પણ ફોન કંઈ ઉપાડ્યો નથી। પછી સવારે મેં પાછું મહામંત્રીને ફોન કર્યો કે કોઈનું ફોર્મ ભરાણું છે, પણ મને ના પાડવામાં આવી કે બેન તમે આવી જાઓ। એટલા માટે મેં દોડાદોડી કરીને ફોર્મ ભરવા માટે ગઈ અને કિરીટ પટેલને પણ મહામંત્રી દ્વારા પૂછવામાં આવ્યું। કિરીટ પટેલને પણ પૂછ્યું તો કિરીટ પટેલે હા પાડી કે હા બેનનું ફોર્મ ભરી દો। અને છેલ્લે મેં દોડાદોડી કરીને ફોર્મ ભર્યું અને જ્યારે રજૂ કરવાનું આવ્યું ત્યારે મારું નામ કટ કરીને બીજા બેનનું નામ રાખી દીધું। એટલા માટે મારા ઉપર ખૂબ મોટો અન્યાય થયો છે। આ જ મહિલાઓનું હું મારી નાની બેબીને હેરાન કરીને ભાજપ પાર્ટીમાં દોડી છું, પણ મારી કોઈ કિંમત કરવામાં આવી નથી અને મારા ઉપર ખૂબ મોટો અન્યાય થયો છે। જો આ જ રીતે મહિલા ઉપર આ રીતે જો અન્યાય કરવાનો હોય તો મારે આવી રીતે કોઈ ભાજપમાં હવે કામ કરવાનું થતું નથી અને હું આ પાર્ટીનો વિરોધ કરું છું। મેં ટિકિટ માગેલી હતી અને મને ટિકિટ આપી નથી। 7 નંબરમાંથી લઈ અને અહીંયા બેહાર દીધી એના કોર્પોરેટર કારુભાઈ રામાણી, ઈ જેને લઈ આવનાર અને ઈ જેને બધું કરનાર અને એને પૈસાથી વહીવટ કરીને રાતોરાત બેહાર દીધી। અમારે હું સમજવાનું 20 વર્ષથી ભાજપમાં કામ કરું છું, આજકાલની નથી કરતી, 20 વર્ષથી અને બધાને ખબર છે કે મારી કામગીરી કેવી છે। અહીંથી સાહેબ પ્રદેશ સુધી મારી કામગીરી બોલે છે અને આને કઈ રીતે બેહાર દીધી, પૈસાથી વહીવટ કરીને બેહાર દીધી। અને એકવાર જે બેહાડી એને જોઉં તો ખરી, દારૂ, જુગાર, સટ્ટા, 25% વ્યાજ, આ બધું ધંધા કરે છે, એને બેહાર દીધી। એ માણસ જોઈને તમે ટિકિટ આપો, ભાજપ વાળા આવી આ તમારી પતન થઈ જાવ તમે આવા માણસને ટિકિટ આપશો ને તો। આ તમારો પતન થવાનું થયું એટલે આ બધું તમે કર્યું છે અમારી માથે। નકર અમે 20 વર્ષના કાર્ય કરતા ને અમને ટિકિટ નહીં તો અમને ટિકિટ આપશો? અમારે 60 વર્ષ થઈ જાય પછી ટિકિટ આપવા આવશો અમને? અમે દોડવામાં કોઈ બાકી, મને 2 વાગે કહી રહ્યા છે તો હું 2 વાગે નીકળું બાયણે। આવી રીતના મારી માથે કર્યું અટાણે ક્યાંથી મને ઓલામાં બેલા બિરેનની ઘરવાળી બિરેન રહી રાજકોટ જૂનાગઢ એને નાઈ બિહાર દીધી। એટલે શું કરવાનું છે? અમને નથી આપવાની ટિકિટ કોઈ ભાજપ વાળાને। આવી જ રીતે અમારી માથે અન્યાય કરવાનો છે। બીજી વાર અન્યાય કરો મારી માથે અને પૈસા લઈને ટિકિટો લે છે। અમને ખબર નથી કે વહીવટ થાય છે। આવ 5 કલાકમાં બેહાર દેવાની ક્યાંય નહીં
બસ મને એ અન્યાય થયો એનો મને જવાબ આપે. સક્રિય સભ્ય હોદ્દામાંથી હું રાજીનામું આપું છું ભાજપને. ત્યારે મારી એક જ અપીલ છે ભાજપને, જ્યારે હું 2015માં જ્યારે ઇફેક્ટ હતી પાટીદાર અનામતની, ત્યારે કોઈ ટિકિટ લેવા તૈયાર નહોતું અને અમે ત્યારે સામે પૂરે લડીને અમે અમારી જ્ઞાતિની સામે થઈને હું લડવા તૈયાર હતી, ત્યારે મેં જીતીને બતાવ્યું. પછી 2021માં પણ મેં વફાદાર તરીકે મેં કામ કરેલું. દરેક પાર્ટી મારી સામે હોય, અમારી જ્ઞાતિના સામે હોય તો પણ મેં ભાજપમાંથી જ વફાદાર તરીકે મેં કામ કરેલું. અને અત્યારે અમારે અન્યાય થયો છે અમારી ઉપર. જે આયાતી હોય એને મારા વોર્ડમાં નાખી, અત્યાર સુધી મેં મારા વોર્ડમાં કામ કરેલું છે તો એનો મારે ન્યાય જોઈએ છે. અને આયાતીને અત્યારે લઈ આવવામાં આવે છે, જે બહાર ગામ રહેવા વયા ગયા એને પણ તમે અત્યારે લ્યો છો અને એને ટિકિટ દો છો, તો આ અન્યાય અમે સહન નથી કરતા. હું અત્યારે ભાજપને વખોડી કાઢું છું અને અત્યારે હું છે ને મારો જવાબદારીથી હું નિવૃત્ત થઈ ગઈ છું.